હેલો. પેઢીનામું એટલે શું? પેઢીનામું એટલે કે કોઈ પણ જો વારસાઈમાં નામ ચડાવવાનું હોય ને ત્યારે એ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. પેઢીનામામાં એ પણ દર્શાવવામાં આવે છે કે જેટલા પણ વારસદારો છે ને એમની વિગતો એમાં મેન્શન કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ વારસદાર છે એમનું અવસાન થયું હોય છે તો જે બીજા વારસદાર છે એમાં 7/12માં એમનું નામ જે છે ને દાખલ કરવામાં આવતું હોય છે. તો એ વારસદાર છે ને એમનું નામ હટાવીને પોતાના નામે એ પ્રક્રિયા ડોક્યુમેન્ટ જે છે એ પેઢીનામામાં એડ કરી શકે છે. અને જ્યારે પણ વારસદારને એ નામ દાખલ કરવાનું હોય ને ત્યારે એ કોઈ પણ નજીકના જે ગવર્મેન્ટ તલાટી છે ને એમની પાસેથી એ નામ જઈને મંજૂરી કરાવીને એમની જે ઝેરોક્સ કે કોઈ બી ડોક્યુમેન્ટ છે ને લઈ શકે છે. અને પેઢીનામા માટે કેટલીક વિગતો એટલે કે કેટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે હું તમને સમજાવું. મરણ તારીખનો દાખલો જે હોય ને જેમનું અવસાન થયું છે એ જરૂરી છે. પ્લસ કે એમનું જે સોગંદનામું આપણે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાંથી આપણે લઈ શકીએ છીએ. આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટોની એમાં જરૂર પડે છે જેને આપણે પેઢીનામું કહેવામાં આવે છે. વધુ જાણકારી માટે ફોલો કરો. થેન્ક યુ.